જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। નવરાત્રિના 9 દિવસોમાં માતાના વિવિધ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે। તો ચાલો સાંભળીએ માતા કુષ્માંડાની કથા। શુરા સંપૂર્ણ કલશમ रुधिराप्लुतमेव च दधाना हस्तपद्माभ्या कुष्मांडा सुभदास्तु मे। नवरात्रिना चतुर्थ दिवसे माता कुष्मांडानी पूजा करवामां आवे छे। पोताना शांत अने मृदु हास्य द्वारा अंड एटले के ब्रह्मांड ने उत्पन्न करवाने कारणे ज मातानुं नाम कुष्मांडा विख्यात थयुं छे। ज्यारे आ सृष्टिनुं कोई अस्तित्व ज न हतुं त्यारे बधी ज जग्याए फक्त अंधकार अने अंधकार ज फैलायेलो हतो। त्यारे माता कुष्मांडाए पोताना सुमधुर स्मित वडे ब्रह्मांडनी रचना करी हती। એટલા માટે જ તેમને સૃષ્ટિની આદિ સ્વરૂપા એટલે કે આદ્ય શક્તિના નામથી પૂજવામાં આવે છે। માતા આદ્ય શક્તિને પહેલા બ્રહ્માંડમાં કોઈ અસ્તિત્વ જ ન હતું। ત્યારે માતા સૂર્યમંડળની અંદરના લોકમાં વાસ કરતા હતા। સૂર્યમંડળની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમની પાસે જ છે અને એટલા માટે જ તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ ઉજળી અને દૈદીપ્યમાન છે। તેમના તેજની સમકક્ષ આજ સુધી કોઈ પણ દેવી દેવતા આવી શકે તેમ નથી। તેમજ તેના જ તેજ વડે દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે। બ્રહ્માંડની દરેક વસ્તુઓ, પશુ, પક્ષી, મનુષ્ય બધામાં તેમનું જ તેજ ઝળહળી રહ્યું છે। માતા કુષ્માંડા 8 ભુજાઓથી શોભે છે, એટલા માટે જ તેમને અષ્ટભુજા પણ કહે છે। તેમના 7 હાથમાં ક્રમશઃ કમંડળ, ધનુષ્ય, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે અને 8મા હાથમાં સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે। આ માતાનું વાહન સિંહ છે અને તેમને કુમ્હડાની બલી પસંદ છે। કુમ્હડાને સંસ્કૃતમાં કુષ્માંડ કહેવામાં આવે છે। આ કારણે પણ માતાને કુષ્માંડા કહેવામાં આવે છે। નવરાત્રિના ચતુર્થ દિવસે માતાની ઉપાસના કરતા સાધકનું મન અનાહત ચક્ર પર સ્થિર થાય છે। નવરાત્રિ પૂજન દ્વારા સાધકની સિદ્ધિઓમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય છે। આ દિવસની ઉપાસનામાં સાધકે સ્થિર અને પવિત્ર મન વડે માતા કુષ્માંડાની આરાધના કરવી જોઈએ। માતાની ભક્તિ વડે ભક્તના દરેક રોગ, શોક અને કષ્ટોનો નાશ થાય છે અને ભક્તને યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। માતા કુષ્માંડા પોતાના ભક્તોની ઓછી એવી ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે। ભક્તના નામસ્મરણ કરવા માત્રથી પણ પ્રસન્ન થાય છે અને ભક્તને મનવાંછિત ફળ આપે છે। માતા તરફથી ભક્તને ખૂબ ખૂબ આશીષ પણ મળે છે। શુદ્ધ અને સાત્વિક મનથી પૂજા કરનાર ભક્ત સરળતાથી પરમ પદનો અધિકારી બને છે। આપણને જરૂર છે તો માત્ર એટલી જ કે આપણે શાસ્ત્રોમાં કહ્યા મુજબ મા દુર્ગાની ઉપાસના અને આરાધના કરવામાં અગ્રેસર રહીએ। મા દુર્ગાની ભક્તિ અને ઉપાસનાના માર્ગ પર થોડા જ ડગલા આગળ ચાલતા સાધકને માતાની કૃપા અને આશીષનો સૂક્ષ્મ અનુભવ થવા લાગે છે। આ દુઃખરૂપી સંસાર તેમના માટે સુખકારક અને સરળ બની જાય છે। માતાની આરાધના મનુષ્યને માટે સહજ ભાવથી ભવસાગર પાર ઉતારવાનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે। માતા કુષ્માંડાની ઉપાસના મનુષ્યની આદિ, વ્યાધિ અને સર્વ પ્રકારની ઉપાધિમાંથી મુક્ત કરીને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે। અંતમાં જે સાધક પોતાને લૌકિક કે પરાલૌકિક ઉન્નતિની ઈચ્છા રાખી હોય છે તેમણે સદૈવ માતાની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ।
માતા કુષ્માંડાની આરાધના આ મંત્ર દ્વારા કરવામાં આવે છે. ઓમ અણિમાદી ગુણોદારમ મકરાકારમ ચક્ષુષામ અનંતશક્તિ વેદાતા કામાક્ષી પ્રણમામ્યહમ. જય માતા કુષ્માંડા, જય મા આદ્યશક્તિ. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.